A reading from the Holy Gospel according to St. John, chapter 15, verse 1 to 8. Jesus the true vine. I am the true vine, and my Father is the vine grower. He removes every branch in me that bears no fruit. Every branch that bears fruit, he prunes to make it bear more fruit. You have already been cleansed by the word that I have spoken to you. Abide in me as I abide in you. Just as the branch cannot bear fruit by itself unless it abides in the vine, neither can you unless you abide in me. I am the vine, you are the branch. Those who abide in me and I abide in them bears much fruit, because apart from me you can do nothing. Whoever does not abide in me is thrown away like a branch and wither. Such branches are gathered, thrown in the fire and burned. If you abide in me and my words abide in you, ask for whatever you wish and it will be done for you. My Father is glorified by this, that you bear much fruit and become my disciples. Gospel of the Lord. Praise to you, Lord Jesus Christ. ઈસુની જય. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વેલા અને ડાળીઓ વચ્ચેનો જે સંબંધ હોય છે તેના વિશે વાત કરવા માંગે છે. હું એક ઉદાહરણ આપું તમને. આપણે ઘણા એવા વેલા જોયા હશે કે જેને સરસ મજાની લાંબી ડાળીઓ હશે, સરસ એવા ફૂલો હશે, સરસ એવા પાંદડા હશે, પણ જો ભૂલથી કે અજાણતા કે જાણતા જો એમાં એક કાપ મુકાઈ જાય તો તે આગળના ભાગેથી તે સુકાઈ જાય છે. ફૂલો પાંદડા હોય તે સુકાઈને નીચે પડી જાય છે. પ્રભુ ઈસુ આપણને કંઈક એવું જ શીખવી જાય છે આજે, કે આપણો સંબંધ પ્રભુ ઈસુ સાથે કેવો હોય છે. ઘણીવાર એવું થાય છે કે આપણા સંબંધમાં આપણે કાપ મૂકી દઈએ છીએ, જાણતા અજાણતા, અને આપણે પ્રભુ ઈસુથી દૂર થઈ જતા હોઈએ છીએ. પરંતુ આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ કહે છે કે આપણો અને એમના વચ્ચેનો સંબંધ એક ડાળી અને વેલા જેવો હોવો જોઈએ, કે હંમેશા વધારે ને વધારે ફળદ્રુપ હોય, વધારે ને વધારે ફૂલો આપે, છાંયો આપે, સુંદરતા લોકો સુધી પહોંચાડે, તેવો આપણો સંબંધ પ્રભુ ઈસુ સાથે હોવો જોઈએ. અર્થાત કે આપણા જીવનના મધ્યસ્થીમાં પ્રભુ ઈસુ કેન્દ્ર સ્થાને હોવા જોઈએ, અને આપણે પ્રભુ ઈસુ સાથે ફેલાઈએ, વધુ ને વધુ ખીલીએ, અને એ જ સુંદરતા અને એ જ કેન્દ્રતા પ્રભુ ઈસુની બીજા સુધી પહોંચાડીએ.